નમસ્કાર દોસ્તો, સ્વાગત છે સૌનું ફરીવાર. દોસ્તો, આપણે ગયા લેક્ચરમાં વૃદ્ધિના નમૂનાઓ એટલે કે ગ્રોથ મોડેલ્સની વાત કરતા હતા અને એમાં પ્રાથમિક રીતે આપણે ચર્ચા કરીએ કે વૃદ્ધિ બે રીતે થઈ શકે. એક ચરઘાતાંકીય વૃદ્ધિ અને બીજી સંભાવ્ય વૃદ્ધિ. ચરઘાતાંકીય વૃદ્ધિ કોને કહીએ તો કે અમર્યાદિત સ્ત્રોતોની ઉપલબ્ધિમાં વસ્તી નિરંકુશ રીતે વૃદ્ધિ દર્શાવે એને આપણે શું કહીએ? ચરઘાતાંકીય વૃદ્ધિ. એટલે કે ખોરાક, પાણી, રહેઠાણ એવા બધા કુદરતી સ્ત્રોતો અમર્યાદિત હોય, સાથે સાથે શિકારીઓનો પ્રભાવ ન હોય, હવામાન અનુકૂળ હોય અને રોગકારકોની ગેરહાજરી હોય, એટલે કે વસ્તીમાં રોગો ન હોય. તો એવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ સજીવો પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતાથી પ્રજનન કરી અને નવા સજીવોને જન્મ આપશે. તો આવી આદર્શ સ્થિતિમાં અમર્યાદિત સ્ત્રોતોની હાજરીમાં વસ્તી નિરંકુશ રીતે વૃદ્ધિ પામે, ઝડપથી વૃદ્ધિ પામે એને આપણે ચરઘાતાંકીય વૃદ્ધિ કહેતા હતા. અને વૃદ્ધિનું બીજું મોડેલ કે નમૂનો હતો સંભાવ્ય વૃદ્ધિ, કે જ્યાં સ્ત્રોતોની ઉપલબ્ધિ મર્યાદિત હોય, શિકારીઓની હાજરી હોય, રોગોથી સજીવોના મૃત્યુ થતા હોય. ટૂંકમાં કહીએ તો કુદરતી રીતે જંગલોમાં જે રીતે સજીવોની વૃદ્ધિ થાય છે એ કે જ્યાં ખોરાક, પાણી, રહેઠાણ માટેની જગ્યા મર્યાદિત હોય, શિકારીઓ હોય, રોગકારકો હોય, હવામાન પ્રતિકૂળ થતું હોય, તો એવી સ્થિતિમાં જે વૃદ્ધિ થાય એને આપણે કહેતા હતા સંભાવ્ય વૃદ્ધિ. તો વૃદ્ધિના આ બે મોડલ્સની આપણે પ્રાથમિક ચર્ચા કરી ગયા. આજે ચરઘાતાંકીય વૃદ્ધિને સવિસ્તાર જોઈએ. જો ફરી એકવાર કે કોઈ વસ્તીની અબાધિત વૃદ્ધિ એટલે કે અટક્યા વગરની સતત વૃદ્ધિ માટે સંસાધનો કે સ્ત્રોતોની ઉપલબ્ધિ આવશ્યક છે. એટલે કે જો સ્ત્રોતો સંપૂર્ણપણે પ્રાપ્ય હોય તો વસ્તી અબાધિત રીતે એટલે કે સતતપણે અટકા વગર વૃદ્ધિ દર્શાવે. હવે આદર્શ રીતે જો નિવાસ સ્થાનમાં સંસાધનો કે સ્ત્રોતો અમર્યાદિત હોય તો દરેક જાતિ કે વસ્તી એની સંખ્યામાં વૃદ્ધિ કરવાની જન્મજાત શક્તિનો સંપૂર્ણ અનુભવ કરવાની ક્ષમતા ધરાવે. એટલે કે આદર્શ રીતે આપણે વાત કરીએ તો થોડી વાર માટે ધારી લ્યો કે કોઈ જંગલમાં સજીવોની વસ્તી છે, એને પૂરતા પ્રમાણમાં સંસાધનો કે સ્ત્રોતો પ્રાપ્ય છે, ખોરાક, પાણી, રહેઠાણ બધું પ્રાપ્ય છે, બધી જ અનુકૂળતા છે. તો આવી આદર્શ પરિસ્થિતિમાં સ્વાભાવિક રીતે જ સજીવો પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા દ્વારા વધારે ને વધારે સજીવોને જન્મ આપશે. જન્મેલા સજીવો પુખ્ત થશે, એ પ્રજનન કરીને નવા સજીવોને જન્મ આપશે. તો આમ સતત રીતે એ નવા સજીવો વસ્તીમાં ઉમેરા કરશે અને વસ્તીની સંખ્યામાં વૃદ્ધિ થશે. ચાર્લ્સ ડાર્વિને પણ જ્યારે એ પોતાના ઉદ્વિકાસના સિદ્ધાંત માટે સજીવોનો અભ્યાસ કરતો હતો ત્યારે જોયું કે સજીવો વિપુલ પ્રમાણમાં સંતતિને જન્મ આપે છે. તો આમ ચાર્લ્સ ડાર્વિન જ્યારે પોતાનો ઉદ્વિકાસનો પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતનો અભ્યાસ કરતો હતો કે વિકસાવતો હતો ત્યારે એને પોતાના અવલોકન દરમિયાન જોયું કે સજીવો મોટા પ્રમાણમાં સંતતિને જન્મ આપે છે અને જો બધી જ સંતતિ જીવતી રહે તો ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલીમાં વૃદ્ધિ થાય. તો આમ ચરઘાતાંકીય વૃદ્ધિને આપણે સમજ્યા કે સજીવો આદર્શ સ્થિતિમાં અને અમર્યાદિત સ્ત્રોતોની ઉપલબ્ધિમાં મહત્તમ પ્રજનન ક્ષમતાથી વસ્તી વૃદ્ધિ કરે એને આપણે કહીએ ચરઘાતાંકીય વૃદ્ધિ. પણ હા, એક વસ્તુ યાદ રાખજો કે મોટે ભાગે આવી વૃદ્ધિ થતી નથી. જો હવે વસ્તીનું કદ n લઈએ આપણે, કેપિટલ N. વસ્તીનું કદ કે સંખ્યા આપણે કેપિટલ
n વડે દર્શાવીએ તો જન્મ દરને આપણે સ્મોલ b વડે દર્શાવશું અને મૃત્યુ દરને આપણે સ્મોલ d વડે દર્શાવશું. હવે અહીંયા જન્મદર અને મૃત્યુ દર કેમ લેવાના તો કે આપણે એને કુલ સંખ્યામાં નહીં પણ પ્રતિ વ્યક્તિ, જેમ અગાઉના ઉદાહરણમાં આપણે ભણ્યા હતા કે 20 કમળના છોડની વસ્તી છે એમાં 8 છોડ નવા ઉમેરાય છે તો પ્રત્યેક છોડે કેટલો નવો ઉમેરો થયો તો કે 20 એ 8 તો એકે કેટલો થયો 0.4. તો એમ પ્રતિ વ્યક્તિ જન્મ દર અને મૃત્યુ દર આપણે ગણવાના થાય. તો હવે જો આ રીતે આપણે લઈએ તો વસ્તી વૃદ્ધિ છે એ રેખીય રીતે નહીં પણ સંકલિત રીતે થશે, કારણ કે વધારાનો દર છે એ એક સરખો નહીં રહે. દાખલા તરીકે જુઓ, થોડી વાર પૂરતું માની લો કે વસ્તીમાં બે સજીવો છે, એક નર અને એક માદા. આ બે સજીવો 4 બચ્ચાઓને જન્મ આપે છે. તો હવે ટોટલ વસ્તી થઈ 2 + 4 6. તો અહીંયા ઉમેરો કેટલો થયો 4 સજીવો. ઓકે, હવે જો બે સજીવો 4 ને જન્મ આપતા હોય તો 6 સજીવો કેટલાને જન્મ આપશે 12 ને. તો હવે કેટલો ઉમેરો થયો તો કે 12 સજીવોનો. તો ટોટલ સજીવો હવે કેટલા થયા 6 હતા અને 12 ઉમેરાણા એટલે ઓકે. તો હવે આ 18 સજીવો કેટલાને જન્મ આપશે 36 ને. અને કુલ વસ્તી કેટલી થશે 18 હતા 36 ઉમેરાણા એટલે કુલ થશે 54. તો આમ જો એક સરખો વધારો નથી થતો, 4 12 36 એવી રીતે ઉમેરો થાય છે. માટે આ જે વધારો આપણને મળશે એ કેવો મળશે સંકલિત. અને માટે જ અહીંયા આપણે સંકલનના સૂત્રનો ઉપયોગ કરવો જોશે. હવે જો આ પ્રમાણે આપણે મૂલ્યો લઈએ તો વસ્તીનું કદ n, જન્મ દરને b થી દર્શાવીએ, મૃત્યુ દરને d વડે દર્શાવીએ. અને હમણાં આપણે વાત કરી એમ કે વૃદ્ધિ દરમાં વધારો એક સરખો કે એક જ સંખ્યામાં નહીં થાય પણ વૃદ્ધિમાં થતો વધારો છે એ સંકલિત હશે. અને માટે અહીંયા આપણે કલનશાસ્ત્રનો ઉપયોગ કરશું. જો સમીકરણ શું છે dn/dt = b - d * n. સંકલનનો પ્રયોગ એટલા માટે કર્યો કે હમણાં આપણે ઉદાહરણમાં જોયું એમ કે પહેલા 4 જન્મે છે, પછી 12 જન્મે છે, એ આગલી પેઢીમાં 36 જન્મે છે, એમ ક્રમશઃ વધારો થતો જાય છે. અને આવા વધારાને ગણવા માટે આપણે સંકલનનો ઉપયોગ કરવો પડે. જો હવે અહીંયા b - d ને આપણે r તરીકે લઈએ, જન્મ દર માઈનસ મૃત્યુ દર ને આપણે જો r તરીકે લઈએ તો સમીકરણ આપણું થઈ જશે dn/dt = r * n. અહીંયા r છે એ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર ગણાય. તો r ને આપણે શું ગણશું વસ્તીની પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર. ઓકે. અને r નું મૂલ્ય જેમ વધારે હોય એમ વસ્તી ઝડપથી વૃદ્ધિ પામશે. એટલા માટે જ r છે અથવા તો વૃદ્ધિનો આ જે પ્રાકૃતિક આંતરિક દર છે એ મહત્વપૂર્ણ છે કોઈ પણ વસ્તી માટે. કોઈ પણ વસ્તીમાં r નું મૂલ્ય વધારે હોય એમ વસ્તી ઝડપથી વૃદ્ધિ પામશે. અને સ્વાભાવિક r નું મૂલ્ય ઓછું હશે તો વસ્તી ધીમી વૃદ્ધિ પામશે. ઓકે, જો એકાદ બે ઉદાહરણો આપણે જોઈએ તો નોર્વેના ઉંદરો માટે r નું મૂલ્ય કેટલું છે
એક સંશોધન પ્રમાણે નોર્વેમાં કઈ અલગ પ્રકારના ઉંદરો નથી થતા, પણ નોર્વેમાં ઉંદરોની વસ્તી વૃદ્ધિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમના માટે R નું મૂલ્ય કેટલું છે? તો કે ખાસ નોંધી લેજો, એ છે 0.015. એની સાપેક્ષે ઘઉંમાં થતી રાતી જીવાત કે જેને આપણે ધનેડા કહીએ, એમના માટે R નું મૂલ્ય કેટલું છે? ધનેડા જે લાલ રંગના હોય, જેને ફ્લાવર બીટલ પણ કહેવામાં આવે, તો એના માટે R નું મૂલ્ય છે 0.12. તો અહીંયા સાપેક્ષ આપણે જોઈ શકીએ કે જો ઉંદરોની વસ્તી ઝડપથી વધે છે, પણ છતાંય એમના માટે R નું મૂલ્ય છે 0.015, જ્યારે ધનેડા માટે R નું મૂલ્ય છે 0.12. તો ધનેડાની વસ્તી એટલે જ ઝડપથી વધે છે, અને સ્વાભાવિક રીતે જ કોઈ ઘઉં ભરેલા પાત્રમાં ધનેડાઓ થાય તો ત્યાં એને ખોરાક તો પુષ્કળ મળે છે, ઘઉંનો જથ્થો પુષ્કળ પ્રમાણમાં છે. બીજું, એ પાત્રની અંદર ધનેડાના કોઈ શિકારીઓ નથી, હવામાન પણ એમને અનુકૂળ હોય, તો પછી ધનેડા માટે ચરઘાતાંકીય વૃદ્ધિ શક્ય બનશે, અને એટલે જ ઘઉંમાં આ જીવાત પડે એટલે થોડાક જ દિવસોમાં એ અસંખ્ય વધી જાય છે, કારણ કે ત્યાં સ્ત્રોતો એટલે કે ખોરાક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, શિકારીઓની ગેરહાજરી છે, હવામાન પણ અનુકૂળ છે, તો પછી ધનેડાઓ છે એ ચરઘાતાંકી વૃદ્ધિ દર્શાવશે અને એની વસ્તી ટૂંકા સમયમાં વધી જશે. એટલે જ આપણે જોઈએ છે કે ઘઉંમાં ધનેડા પડે તો એ થોડા દિવસોમાં જ ઘઉં ખરાબ થઈ જાય છે. ઓકે, હવે ભારતમાં જો માનવ વસ્તી માટે 1981 માં R નું મૂલ્ય હતું 0.0205. અત્યારે 1920 માં એ મૂલ્ય છે 0.01 જેટલું. સોરી, 1920 નહીં, 2020 માં એ મૂલ્ય છે 0.01 જેટલું. તો આ થોડા આંકડાઓને પણ યાદ રાખજો. અહીંયા આપણે સરખામણીથી જોઈ શકીએ કે સૌથી વધારે વૃદ્ધિ દર કોનો છે? ધનેડાઓનો, અને એટલે જ એની વસ્તી ઝડપથી વધે છે. એનાથી ઓછો તો કે ઉંદરોનો છે. તો આમ આપણે વૃદ્ધિ દરને આ સમીકરણ દ્વારા ગણી શકીએ, અને ખાસ યાદ રાખજો dn/dt r * n, જે n છે એ વસ્તીનું કદ કે સંખ્યા દર્શાવે, r એટલે b - d, જન્મદર માઈનસ મૃત્યુ દર, અને r ને આપણે વસ્તીનો પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર ગણી શકીએ. હવે ચરઘાતાંકીય વૃદ્ધિનું એક ઉદાહરણ આપણે જોયું કે ધનેડાની વૃદ્ધિ થાય. એવી જ રીતે આપણે ગણી શકીએ કે ચોમાસામાં જે જીવાતો નીકળે છે કે ઘાસ ઉગી નીકળે છે, એની વૃદ્ધિને આપણે ચરઘાતાંકીય વૃદ્ધિ ગણી શકીએ, કે જે ટૂંકા સમયમાં ખૂબ જ મોટી સંખ્યામાં વધારો દર્શાવે. અને જો એનો આલેખ આપણે દોરીએ તો આપણને કેવો મળે? જે આકારનો. આલેખ આપણે જોઈ શકીએ છીએ કે જે આકારનો છે, ટૂંકા સમયમાં મોટી વૃદ્ધિ થાય છે, એટલે આલેખ એકદમ ઊંચે જાય. અહીંયા આપણે x અક્ષ ઉપર સમય લેશું અને y અક્ષ ઉપર લેશું વસ્તી ગીચતા. અથવા તો સંખ્યા. તો ટૂંકા સમયમાં મોટો વધારો થાય છે, માટે આલેખ અહીંયા કેવો મળશે? આપણને જે આકારનો મળશે. હવે કલનશાસ્ત્રની પદ્ધતિથી જો આને આપણે એક વિશિષ્ટ સમીકરણ દ્વારા તારવી શકીએ, તો આ જ સમીકરણને આપણે કલનશાસ્ત્રમાં થોડું
અલગ રીતે પણ લખી શકીએ. એ સમીકરણ કયું છે તો કે એ છે nt = n0 into e raised to r t. nt = n0 into e raised to rt. હવે અહીંયા n0 શું છે તો કે શૂન્ય સમયે વસ્તી, એટલે કે શરૂઆતના સમયે વસ્તી. જ્યારે આપણે અભ્યાસની શરૂઆત કરીએ છીએ ત્યારની, દાખલા તરીકે આપણે 1 વર્ષ લીધું અથવા તો 10 વર્ષ લીધા, તો જ્યાંથી એ વર્ષ શરૂ થતું હોય એ સમયે વસ્તી ગીચતાને આપણે શું કહેશું? n0. nt શું છે તો કે આપેલા સમય પછી, t સમય પછી, વર્ષ પૂરું થાય કે 10 વર્ષ પૂરા થાય પછી જે વસ્તી ગીચતા છે એ. તો t સમય પછી વસ્તી ગીચતાને આપણે nt તરીકે દર્શાવશું. ઓકે, r આપણે જાણીએ છીએ પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે. જે b - d દ્વારા આપણે દર્શાવીએ. અને e શું છે તો કે પ્રાકૃતિક લઘુગુણકનો આધાર. એટલે કે નેચરલ લોગ નો બેઝ છે. અને e નું મૂલ્ય કેટલું છે તો કે 2.71828. તો અહીંયા આટલા મૂલ્યો આપણને આપેલા છે. ફરી એકવાર જોઈ લ્યો, આપણું કલનશાસ્ત્ર પ્રમાણે સમીકરણ શું છે? nt = n0 into e raised to rt. t સમય છે, વર્ષ કે 10 વર્ષ કે જે કોઈ સમયગાળો આપણે લીધો એ. તો n0 શું છે તો કે શૂન્ય સમયે વસ્તી ગીચતા. nt શું છે તો કે t સમય પછીની વસ્તી ગીચતા જે આપણે શોધવાની છે. r તો કે વસ્તીનો પ્રાકૃતિક વૃદ્ધિનો આંતરિક દર છે. અને e શું છે? પ્રાકૃતિક લઘુગુણકનો લોગેરિધમનો બેઝ, જેનું મૂલ્ય છે 2.71828. આ સમીકરણ દ્વારા આપણે ચરઘાતાંકી વૃદ્ધિનો વધારો માપી શકીએ. જો હવે આ ગણતરીને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો એક ઉદાહરણ આપણે ગણીએ કે એક વસ્તી 3 વર્ષમાં બમણી થાય છે તો એનો આંતરિક વૃદ્ધિ દર r શોધો. આપણું સમીકરણ છે nt = n0 into e raised to rt. હવે અહીંયા વસ્તીનું કદ આપણને આપેલું નથી, એટલે શરૂઆતના સમયે આપણે વસ્તી n0 = x ધારશું. અને 3 વર્ષ પછી બમણી થાય છે એટલે t સમય પછી t = 3 વર્ષ થયા તો nt = 2x લેશું. અને e નું મૂલ્ય આપણને આપેલું છે 2.71828. હવે આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો nt = છે 2x n0
x e નું મૂલ્ય આપણને આપેલ છે ઓકે r આપણે શોધવાનો છે અને t નું મૂલ્ય આપણને આપેલ છે 3 વર્ષ. તો આ રીતે આપણે એમાં બધા મૂલ્યો મૂક્યા. હવે બંને બાજુ આપણે log મૂકીએ તો થશે log 2x is equal to આ રીતે આપણે બંને બાજુએ log મૂકતા આ રીતે આપણને મળશે. ઓકે હવે આને આ તરફ લાવીએ તો log 2x એના છેદમાં log x. તો આનું સાદું રૂપ આપીએ તો આપણને મળશે log 2 is equal to 3r log e અથવા તો 2.71828. ઓકે હવે r અને કરતા બનાવીએ તો આપણું સમીકરણ કંઈક આ રીતે થશે log 2 ના છેદમાં 3 log e એટલે કે ઓકે બે નો log થશે 0.3010 એના છેદમાં 3 અને e નો log થશે 0.434. તો હવે તમારો જવાબ શું આવશે એ શોધી કાઢજો. તો આ રીતે આપણે log મૂકી અને ગણતરી કરી શકીએ. એકદમ સરળ પ્રકારની ગણતરી છે. અહીંયા આપણે r શોધવાનો હતો તો r ને કરતા બનાવ્યો. જે કંઈ શોધવાનું આપે તમને, દાખલા તરીકે nt શોધવાનું આપે તો એ રીતે તમારે મૂકવાનું. તો આમ એક ઉદાહરણ દ્વારા આપણે વસ્તીની ગણતરી કે r ની ગણતરી શીખ્યા. ઓકે દોસ્તો, તો આપણે ચર ઘાતાંકીય વૃદ્ધિના બે સમીકરણો અને એનું એક ઉદાહરણ ભણ્યા. ચર ઘાતાંકીય વૃદ્ધિ કોને કહેવાય એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો અને એ પણ જોયું કે એનો આલેખ કેવો મળશે, તો કે જે આકારનો. હવે ડાર્વિને પણ પોતાના પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંતના વિકાસ દરમિયાન જોયું કે સજીવો મોટા પ્રમાણમાં સંતતિને જન્મ આપે છે અને ડાર્વિને એ ગણતરી કરી કે જો આવી જ રીતે બધા જ સજીવો જે જન્મે છે એ વૃદ્ધિ પામે અને પુખ્ત વયે પહોંચે તો નિરંકુશ રીતે વૃદ્ધિ થાય અને પૃથ્વી છે એ થોડાક જ વર્ષોમાં અમુક પ્રકારના સજીવોથી ભરાઈ જાય. ડાર્વિનની ગણતરી પ્રમાણે એક જ હાથીનું જોડું એટલે કે એક નર અને એક માદા હાથી હોય તો જો એ ચર ઘાતાંકીય વૃદ્ધિ દર્શાવે તો 750 વર્ષમાં એ સંખ્યા છે લગભગ 1,40,00,000 પહોંચી જાય. ધ્યાનમાં રાખજો મિત્રો, હાથીનો પ્રજનન દર છે એ ઘણો ધીમો છે. હાથીનો ગર્ભાવસ્થા કાળ છે એ 22 મહિના જેટલો હોય અને 22 મહિનાની ગર્ભાવસ્થાને અંતે એકમાત્ર બચ્ચાને જન્મ આપે છે. તો પછી એવા સજીવો કે જે દર વર્ષે અથવા તો દર 3 કે 4 મહિને પ્રજનન કરે છે અને એક સાથે મોટી સંખ્યામાં બચ્ચાને જન્મ આપે છે તો એ સંખ્યા ક્યાં પહોંચે? જો એને સમજવા માટે ચર ઘાતાંકીય વૃદ્ધિથી સંખ્યામાં
કેવો વધારો થાય એને સમજવા માટે આપણને એક નાનો એવો ટૂચકો કે વાર્તા આપી છે કે એક વખત એક રાજા અને એનો પ્રધાન બંને શતરંજ એટલે ચેસ રમવા બેઠા. હવે તમે જાણો છો કે ચેસ બોર્ડમાં કેટલા ખાનાઓ હોય તો કે 64 ખાનાઓ હોય. હવે રાજાને અહીંયા થોડો આત્મવિશ્વાસ હતો કે ભાઈ જીતીશ તો હું જ. એટલે એણે પ્રધાનને કીધું કે ભાઈ તમે જીતી જાઓ તો તમે કયો એ હું તમને આપીશ. હવે ચતુર પ્રધાને એવી શરત રાખી કે મહારાજ મને થોડા ઘઉંના દાણા આપજો, હું જીતીશ તો. પણ કેવી રીતે? તો કે શતરંજના પહેલા ખાનામાં 1 દાણો મૂકવાનો, બીજા ખાનામાં 2, ત્રીજા ખાનામાં 4 દાણા, ચોથા ખાનામાં 8 દાણા. એ રીતે દરેક ખાનામાં આગળના ખાના કરતા બમણા દાણાઓ કરતા જવાના. એટલે રાજાએ શરત માન્ય રાખી. હવે સંજોગોવશાત પ્રધાન શતરંજની રમતમાં જીતી ગયો એટલે રાજાએ ઘઉંના દાણાઓ આપવાની વાત આવી. તો રાજાને શરૂઆતમાં એવું લાગ્યું કે આમાં 64 ખાનાઓમાં દાણા મૂકીએ તો કેટલા થાય. તમે જરા વિચાર કરો કેટલા થઈ શકે કે પહેલા ખાનામાં 1 દાણો, બીજા ખાનામાં 2, ત્રીજા ખાનામાં 4, ચોથા ખાનામાં 8, પાંચમા ખાનામાં 16, છઠ્ઠા ખાનામાં 32, સાતમા ખાનામાં 64, આઠમા ખાનામાં 128. એ રીતે બમણા દાણા કરતા જઈએ તો થોડાક જ સમયમાં એ સંખ્યા ઘણી બધી મોટી થઈ જાય. અને આવી રીતે તમે 30 વખત બમણા કરો તો એ સંખ્યા 1 અબજને પાર થઈ જાય. હવે 30મી વારે 1 અબજ થાય તો 31મા ખાનામાં 2 અબજ થાય, એના પછીના ખાનામાં 4 અબજ થાય. અને એ સંખ્યા કેવડી થાય તો એક અંદાજિત આંકડો અહીંયા આપણે લખ્યો છે કે કુલ ઘઉંના દાણાની સંખ્યા કેટલી થશે તો કે આટલી. બરાબર? અને એનો આપણે વજનથી અંદાજ માંડીએ તો આટલા ટન ઘઉં થાય કે જે આખી દુનિયાના ઘઉંના વાર્ષિક ઉત્પાદન કરતા 2000 ગણું છે. ઓકે, આંકડાઓ આપણા માટે એટલા મહત્વના નથી. મહત્વની વસ્તુ એ છે કે ફક્ત 64 વખત આપણે એને બમણા કર્યા તો પણ કેવડી મોટી સંખ્યા થઈ ગઈ. હવે થોડી વાર માટે વિચારો કે બેક્ટેરિયા, અમીબા કે પેરામીશિયમ જેવા સજીવો કોષ વિભાજનથી વૃદ્ધિ દર્શાવે છે અને એ પણ ઝડપથી. તો એમાં શું થાય? જેમ ઘઉંના દાણા બમણા થતા હતા એમ એક પેરામીશિયમ કે એક બેક્ટેરિયા હોય એનું વિભાજન થાય એટલે 2 થાય, 2 નું વિભાજન થાય તો 4 થાય, 4 નું વિભાજન થાય તો 8 પેરામીશિયમ કે 8 બેક્ટેરિયા થાય, 8 ના વિભાજનથી 16. એમ જો 64 વખત વિભાજન થાય તો કેટલી મોટી વસ્તી થઈ જાય. આ ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ કે ચરઘાતાંકીય વૃદ્ધિમાં વસ્તી અનિયંત્રિત રીતે વધે છે. પણ હા, એ પણ ખરું કે કુદરતમાં મોટે ભાગે આવી ચરઘાતાંકીય વૃદ્ધિ થતી નથી. કારણ કે ચરઘાતાંકીય વૃદ્ધિ થવા માટેની પહેલી શરત કઈ છે તો કે સ્ત્રોતોની અમર્યાદિત ઉપલબ્ધિ હોવી જોઈએ. અને કુદરતમાં મોટા ભાગે સ્ત્રોતો અમર્યાદિત હોતા નથી. આ એક ઉદાહરણ દ્વારા આપણે ચરઘાતાંકીય વૃદ્ધિને સમજ્યા. ચાલો. ઓકે દોસ્તો, તો આજે આપણે સવિસ્તાર ચરઘાતાંકીય વૃદ્ધિ, એનું સમીકરણ, એનું ઉદાહરણ એ આપણે સમજ્યા. એમાં r કેવી રીતે શોધી શકાય, સમીકરણનું સાદુરૂપ કેવી રીતે આપી શકાય લોગ મૂકીને, એ પણ આપણે સમજ્યા. આ મુદ્દામાં જે 2 સમીકરણો આપ્યા છે એના મૂલ્યો ખાસ ધ્યાનમાં રાખજો કે સમીકરણમાં કોનું મૂલ્ય છે, nt એટલે શું છે, n0 એટલે શું છે, e નું મૂલ્ય કેટલું છે. તો આ બધી બાબતો અને 2 સમીકરણો છે એને બરાબર યાદ રાખજો. જે એક્સરસાઇઝ કે ઉદાહરણ આપણે ગણ્યું હતું r શોધવાનું, એને પણ તમારી નોટબુકમાં નોંધી લેજો જેથી કરીને આ પ્રકારનું કંઈ પૂછાય તો તમે ગણતરી કરી શકો. ઓકે, નેક્સ્ટ ટાઈમ સંભાવ્ય વૃદ્ધિની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.